નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ નસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। અંકલેશ્વરના 3 પોલીસ મથકના વિસ્તારોમાંથી ઝડપાયેલા 1 કરોડ 8 લાખ ઉપરાંતના વિદેશી દારૂના બોટલો ઉપર આજે કડકિયા કોલેજ નજીક રોડ રોલર ફેરવીને નાશ કરી દેવામાં આવ્યો હતો। અંકલેશ્વર પંથકમાં 3 પોલીસ મથકની હદમાં 3 મહિના દરમિયાન દારૂના સંદર્ભે નોંધાયેલો ગુનાઓમાં ઝડપાયેલો રૂપિયા 1 કરોડ 8 લાખનો મુદ્દામાલ ઉપર એટલે કે દારૂની બોટલો ઉપર કડકિયા કોલેજ નજીકના વિસ્તારમાં રોડ રોલર ફેરવીને તેનો નાશ કરી દેવામાં આવ્યો। ગુજરાત રાજ્યમાં દારૂબંધી છે, તેમ છતાં બેફામ રીતે દારૂ વેચાણ થઈ રહ્યો છે। રોજ રોજ ભરૂચ શહેર જિલ્લામાં અનેક દારૂની ગુનાઓ નોંધાઈ રહ્યા છે। પોલીસ દ્વારા દેશી વિદેશી દારૂના અડ્ડા ઉપર રેડ કરવામાં આવી રહી છે અને તેમ છતાં નિયમોને આધીન પરવાનગી વિના દારૂના સેવન અને વેચાણ પર ગુજરાત રાજ્યમાં પ્રતિબંધ હોવા છતાં બુટલેગરો ખેપિયાઓ દ્વારા રાજ્યભરમાં દારૂ ઠાલવવામાં આવી રહ્યો છે। ત્યારે ભરૂચ જિલ્લામાં પણ કરોડો રૂપિયાનો દારૂની હેરાફેરી થતી હોય છે। ત્યાં છેલ્લા કેટલાક દિવસોથી છાસવારે નાની મોટી રેડ દરમિયાન વિદેશી અને દેશી દારૂ સાથે બુટલેગરો ઝડપાઈ રહ્યા છે। અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે 3 મહિના પહેલા એટલે કે 3 મહિનામાં અંકલેશ્વરમાં 4 પોલીસ મથક એવા અંકલેશ્વર શહેર A ડિવિઝન, B ડિવિઝન અને રૂરલ પોલીસ મથકની હદમાં વિસ્તારમાં દારૂના હેઠળ ઝડપાયેલા દારૂની નાની મોટી બોટલો, બિયર ટીન મળી વગેરે મળી 53,906 રૂપિયા કે જેની કિંમત 1 કરોડ 8,13,640 રૂપિયાની થાય છે। દારૂના જથ્થા ઉપર અંકલેશ્વર હાંસળ રોડ ઉપર આવેલ એટલે કે કડકિયા કોલેજ નજીકના ગ્રાઉન્ડ ઉપર કોર્ટના હુકમથી અને મંજૂરી મેળવી નશાબંધી આબકારી વિભાગ, પ્રાંત અધિકારી અને ડીવાયએસપી ચિરાગ દેસાઈ અને મામલતદાર અંકલેશ્વર કરણસિંહ રાજપૂતની હાજરીમાં તમામ દારૂની બોટલો ઉપર રોડ રોલર ફેરવીને નાશ કરી દેવામાં આવ્યો હતો। લગભગ 1 કરોડ અને 8 લાખની કિંમતના દારૂના જથ્થા ઉપર રોડ રોલર ફેરવી દેતા એક તબક્કે કદાચ બુટલેગરો તેને જોતા હશે તો તેમના કાળજા કપાયા હશે। જો કે પોલીસે આજે ઉપરોક્ત કરોડ રૂપિયાનો દારૂ નાશ કરી નાખ્યો હતો। આજરોજ અંકલેશ્વર પોલીસ સ્ટેશનમાં 3 પોલીસ સ્ટેશનમાં A ડિવિઝન, B ડિવિઝન અને રૂરલ આમ ગેરકાયદેસર જે દારૂ પકડાયેલો તેનો નામદાર કોર્ટમાંથી મંજૂરી લઈ માનનીય SDM સાહેબ તથા માનનીય ડીવાયએસપી સાહેબની રાહબરી હેઠળ દારૂ નાશ કરવાનું પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। જેમાં કુલ નાની મોટી બોટલ મળી 53,906 અને એની કુલ કિંમત અંદાજે 1 કરોડ 8,13,640 થાય છે અને સંપૂર્ણ પ્રક્રિયા પોલીસની નિગરાણી હેઠળ કરવામાં આવે છે, જેને બુલડોઝર દ્વારા નાશ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે। અંકલેશ્વર A ડિવિઝન, અંકલેશ્વર B ડિવિઝન તથા અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનના છેલ્લા 3 મહિનામાં પ્રોહિબિશનના ગુના દાખલ કરવામાં આવ્યા અને જે મુદ્દામાલ પ્રોહિબિશનનો કબજે કરવામાં આવેલ તે નાશ કરવા માટે કોર્ટમાંથી હુકમો મેળવવામાં આવ્યા અને ત્યારબાદ SDM શ્રી અંકલેશ્વર નાઓને નાશ કરવા માટે સમય સ્થળ નક્કી કરવા માટે રિપોર્ટ કરવામાં આવ્યો। આજે નક્કી કરવામાં આવેલ સમય સ્થળ મુજબ SDM શ્રી દ્વારા નશાબંધી અને આબકારી અધિકારીની હાજરીમાં કુલ 53,906 બોટલ્સ કે જેની કુલ કિંમત થાય છે 1 કરોડ 8,13,640 રૂપિયાનો મુદ્દામાલ નાશ કરવાની હાલમાં પ્રક્રિયા ચાલુ છે। અંકલેશ્વરમાં કરોડો રૂપિયાના ખર્ચે બનેલા સ્વર્ણિમ લેક વ્યુના કેટલાક ભાગ વારંવાર ધસી પડવાની ઘટનાને લઈને હવે પાલિકાના પ્રમુખ દ્વારા આ મામલે ખુલાસો કરીને માટીના નમૂનાઓ લઈને તપાસ કરવામાં આવી રહી હોવાની વાત કરી હતી। અંકલેશ્વરના ભરૂચી નાકા નજીક આવેલ ગામ તળાવ પર કરોડો રૂપિયાના ખર્ચે નગરજનોના મનોરંજન માટે થોડા મહિના પૂર્વ જ નિર્માણ પામેલ સ્વર્ણિમ લેક વ્યૂ પાર્કમાં તેના ઉદ્ઘાટનના ટૂંકા સમયગાળા બાદ એક બનતી ઘટનાઓએ સ્વર્ણિમ લેક વ્યૂ પાર્કની ગુણવત્તા અને કામગીરી સામે સવાલો ઉભા કર્યા છે। અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ગામ તળાવ પર કરોડો રૂપિયાના ખર્ચે નગરજનોના મનોરંજન માટે વર્ષો સુધી કામગીરી કરાયા બાદ નગરપાલિકા દ્વારા સ્વર્ણિમ લેક વ્યૂ પાર્કનું નિર્માણ કરી તેને નગરજનો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। આ જ વર્ષના માર્ચ મહિનામાં ખુલ્લું મુકાયેલ સ્વર્ણિમ લેક વ્યૂ પાર્કમાં તેના ઉદ્ઘાટનના ટૂંકા સમયગાળામાં જ બ્લોક બેસી જવાની ઘટનાઓ સામે આવી હતી। જોકે ત્યારબાદ દિવાલોમાં તિરાડ અને ત્યારબાદ તળાવને ફરતે બનાવેલ ફેન્સિંગ વોલ અને તેના પર રહેલ જાળી પૈકીનો કેટલોક હિસ્સો નમી પડ્યા બાદ ધસી
પડ્યો હતો. ત્યારબાદ કોન્ટ્રાક્ટરને આ અંગે નોટિસ ફટકારાઈ હતી, પરંતુ જે તે સમયે થતી ચર્ચા મુજબ કોન્ટ્રાક્ટરે આ તેનામાં ન આવતું હોવાનું કહીને હાથ અદ્ધર કરી લીધા હતા. નગરપાલિકા દ્વારા સંચાલિત સ્વર્ણિમ લેક વ્યૂ પાર્ક ના ઉદ્ઘાટન સમયે તો મોટા પાયે જાહેરાતો કરવામાં આવી હતી અને વિકાસની ગુલબાંગો ફૂંકવામાં આવી હતી, પરંતુ 2 મહિનાનો સમય વીતવા છતાં તળાવને ફરતે બનાવેલ ફેન્સિંગ વોલ પૈકીનો કેટલોક હિસ્સો ધસી પડ્યો હોવા છતાં ત્યાં મટીરીયલ નાખી આજ દિન સુધી દિવાલને પુનઃ ઊભી કરવા માટે ત્વરિત અસરથી કામગીરી શરૂ ન થતા ઉઠેલા સવાલો અને પ્રકાશિત થયેલ અહેવાલ બાદ હવે અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખનું નિવેદન સામે આવ્યું છે. અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખના જણાવ્યા મુજબ કોન્ટ્રાક્ટરને આ બાબતે સૂચનો આપી દેવામાં આવ્યા છે. દિવાલો પુનઃ ઊભી કરવા માટે કોન્ટ્રાક્ટર દ્વારા મટીરીયલ પણ નાખી દેવામાં આવ્યું છે, પરંતુ માટી વારંવાર ધસી પડતી હોવાથી દિવાલ ઊભી કરવામાં ખલેલ આવી રહી છે, જેને લઈને સોઇલ ટેસ્ટની પ્રક્રિયા કરવામાં આવી છે. ત્યારબાદ દિવાલને પુનઃ ઊભી કરવા માટે જરૂરી સોઇલ ટેસ્ટના રિપોર્ટના આધારે કામગીરી હાથ ધરવામાં આવશે અને દિવાલ પુનઃ ઊભી કરવામાં આવશે. જો કે હાલ તો નગરજનોના મનોરંજન માટે કરોડો રૂપિયાના ખર્ચે નિર્મિત સ્વર્ણિમ લેક વ્યૂ પાર્કમાં રોજિંદા વોક કરવા માટે અને ખાસ કરીને શિયાળાની ઋતુ વચ્ચે વહેલી સવારે સર્જાતા આહલાદક દ્રશ્યો વચ્ચે લોકો વોક કરવા માટે આવતા હોય છે, તો દિવસ દરમિયાન અને ખાસ કરીને વીકેન્ડ્સમાં લોકો બાળકોને લઈને ફરવા માટે સ્વર્ણિમ લેક વ્યૂ પાર્ક પર આવતા હોય છે. ત્યારે દિવાલનો કેટલોક હિસ્સો તૂટી પડ્યો હોવાથી આ લોકોને અવરજવર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સાથે જ બાળકો રમતા રમતા જો ત્યાં નજીક પહોંચી જાય અને કોઈ મોટી હોનારત સર્જાય તેવો ભય પણ નગરજનોને સતાવી રહ્યો છે. ત્યારે આ જગ્યાને કોર્ડન કરી પૂરતી સુરક્ષાનું આયોજન કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી રહી છે. સ્વર્ણિમ લેક વ્યૂ પાર્કમાં લાઇનિંગના કામને જે નુકસાન થયેલ છે તે રીસ્ટોર કરવા માટે કોન્ટ્રાક્ટર દ્વારા કામ શરૂ કરવામાં આવેલ અને માટી ફરીથી બેસતા કામ બંધ કરવામાં આવેલ. આ જગ્યાના માટીના નમૂના કન્સ્ટ્રક્ટર દ્વારા લઈને તેનું રીસ્ટોરેશનનું ડ્રોઈંગ હાલ આપેલ છે. તે પ્રમાણે કામ કરવા માટે કોન્ટ્રાક્ટરને જણાવેલ છે, જે ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. અંકલેશ્વરના એક સરખા નામ હોવાથી એક મહિલાના નામે બિન ખેડૂતોને ખેડૂત બનાવી દઈને 150 એકર જમીનનું કૌભાંડ આચરવામાં આવ્યાનું બહાર આવ્યું છે. ભરૂચમાં બિન ખેડૂતને ખેડૂત બનાવવાનો કૌભાંડનો કિસ્સો સામે આવ્યો છે. આ મામલે અંકલેશ્વરની એક મહિલાએ તેના નામનો દુરુપયોગ કરી ખેતીની જમીનનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાના આક્ષેપ કર્યા છે. આ બનાવની જિલ્લા પોલીસ અધિક્ષક અને જિલ્લા કલેક્ટરને લેખિત ફરિયાદ આપી તપાસની માંગણી પણ કરાઈ છે, જેની ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના સબ ઇન્સ્પેક્ટરે આરોપીઓના નિવેદન નોંધી તપાસ પણ આગળ ધપાવી છે. ત્યારે આ મામલે આજ રોજ અરજદારના વકીલે પત્રકાર પરિષદ સંબોધી ચોંકાવનારા આક્ષેપો કર્યા હતા. એક સરખા નામનો લાભ ઉઠાવી બિન ખેડૂતને ખેડૂત બનાવી દેવાના કૌભાંડની મહિલાએ ફરિયાદ કરી છે. આજના સમયમાં અવનવા છેતરપિંડીના બનાવ સામે આવતા હોય છે. કેટલાક ભૂતકાળમાં સાંભળેલ બનાવો તો કેટલાક તો ક્યારેય સ્વપ્ને ના વિચાર્યા હોય તેવા છેતરપિંડીના બનાવ સામે આવતા હોય છે. જો કે એક છેતરપિંડી બાદ અન્ય છેતરપિંડી સાંભળીને લાગતું હોય છે કે આવું પણ થાય ખરી. ત્યારે ભરૂચમાં પણ કંઈક આવું થયું છે. એક નામના 2 વ્યક્તિ હોવું એક સામાન્ય બાબત છે, પણ આ સહયોગનો લાભ ઉઠાવી કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો મામલો તપાસ હેઠળ આવ્યો છે. રાબિયા બીબી અલી ઉમર ફાટક દ્વારા જિલ્લા પોલીસ અધિક્ષક અને જિલ્લા કલેક્ટરને આપવામાં આવેલી અરજી અનુસાર તેના અંકલેશ્વરના સરથાણ ગામમાં જમીન આવેલ હતી. આ જમીનના સરકારી રેકોર્ડના આધારે રાબિયા બીબી નામની અન્ય એક બિન ખેડૂત મહિલાને ખેડૂત તરીકેનો દાખલો બનાવી આપવામાં આવ્યો હતો. આ મહિલાના સંતાનો માતાના દસ્તાવેજના આધારે ખેડૂત બનાવી દેવાયા હતા. ફરિયાદ અનુસાર સરથાણ અને વેરડિયા સહિત વિસ્તારમાં 140 એકર જેટલી જમીન ખોટા દસ્તાવેજોના આધારે બિન ખેડૂત દ્વારા ખરીદી લેવાઈ છે. બિન ખેડૂત ખેતીની જમીન ખરીદી શકતા નથી, છતાં મામલાની ઊંડાણપૂર્વક તપાસમાં હજુ પણ અનેક
જમીનોનું કૌભાંડ નીકળી શકે તેવી શંકા વકીલ દ્વારા વ્યક્ત કરાઈ છે, જેની કિંમત કરોડો રૂપિયાનો હોવાનો અંદાજા સાથેના ગંભીર આરોપ વકીલે આજે પત્રકાર પરિષદમાં લગાવ્યા હતા. 10 થી વધુ લોકો સામે બિન ખેડૂતને ખેડૂત બનાવી ખેતીની જમીન ખરીદી તેને નોન એગ્રીકલ્ચર એટલે કે એને કરવાના વ્યવસાયિક હેતુમાં ફેરવી નાખવા માટેની પ્રક્રિયા ફરિયાદ બાદથી આરંભી દેવામાં આવી હોવાનું પણ વકીલે આક્ષેપ કર્યા છે. તંત્ર પણ મામલાને ગંભીરતાથી લઈ રહ્યું છે. એક તરફ પોલીસ તંત્રને મળેલ ફરિયાદની ભરૂચ ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપવામાં આવી છે, તો બીજી તરફ રેવન્યુ વિભાગે પણ દસ્તાવેજની ચકાસણી શરૂ કરી હોવાની વિગતો સપાટી પર આવી છે. ટૂંક સમયમાં આ ઘટનાની પોલીસ ફરિયાદ પણ દાખલ થઈ શકે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. જો ક્યારે આજ રોજ આ અંગે પત્રકાર પરિષદ યોજીને વકીલ પિયુષ ચોરવડિયાએ આ સમગ્ર મામલા પર પ્રકાશ પાડ્યો હતો. સાથે જ અરજદાર તરફે રોહિત કોટડિયા અને પિયુષ ચોરવડિયાએ કેસના કાયદાકીય પાસાઓ તંત્ર સામે મૂકી રહ્યા છે. ત્યારે સાંભળો મામલે અરજદાર પક્ષના વકીલે શું ચોંકાવનારા આક્ષેપો કર્યા છે. હું એડવોકેટ પિયુષ ચોરવડિયા. મારા અસીલ છે રાબિયા બીબી અલી ઉમર ફટકની દીકરી, તે અબ્દુલ પટેલની પત્ની, અને તેમના પાવરદાર છે ભરતભાઈ રામાભાઈ ભરવાડ. જે મારા અસીલ છે તે મૂળ મોજેગામ કહાન, તાલુકો જિલ્લો ભરૂચના જૂના બ્લોક નંબર 59, જે હાલ નવો બ્લોક નંબર છે 293 વાળી જમીન ધારણ કરતા હતા. જેઓ પોતે મૂળ ખેડૂત ખાતેદાર ચાલી આવેલા, પરંતુ આ અમારા અસીલના નામ જેવું જ એક બીજું નામ ધરાવનાર વ્યક્તિના વારસદારો પોતે ખોટા ખેડૂત ખાતેદાર બનવા માગતા હોય કે જેઓના નામે કોઈ ખેતીની જમીન જ નથી, તેમ છતાં ખોટા ખેડૂત ખાતેદાર બની અને જે ખેતીની જમીન ખરીદ કરવા માગતા હોય, જેથી મારા અસીલના નામનો દુરુપયોગ કરી અને મારા અસીલની જે 59 નંબરની જમીન ચાલી આવેલી તેના ખેડૂત પ્રમાણપત્રનો ઉપયોગ કરી અને તેઓએ સૌપ્રથમ મોજેગામ સરથાણ, તાલુકો અંકલેશ્વર, જિલ્લો ભરૂચના બ્લોક નંબર 464, જે જૂનો બ્લોક નંબર, નવો બ્લોક નંબર છે 321 વાળી જમીન ખરીદ કરે છે અને જેમાં નોંધ પડાવે છે 4041 નંબરની. આ નોંધમાં જ્યારે ખેડૂત પ્રમાણપત્ર આપવાનો પ્રશ્ન આવે છે ત્યારે મારા અસીલની જે 59 નંબરની જમીન છે મોજેગામ કહાનની, તેમાં પોતે ખેડૂત ખાતેદાર હોવાનું બતાવી અને આ સરથાણની જગ્યા ખરીદે છે. આ એક સરથાણની જમીન ખરીદ કર્યા બાદ તેને આધારે વરેડિયા ગામની પણ જમીનો અલગ અલગ ખરીદે છે અને અમારા ધ્યાનમાં એવું આવેલું છે કે અંદાજિત 140 એકર જમીન ખરીદાયેલી છે. આ તો અમારા ધ્યાનમાં જેટલી છે એ જમીનની વાત છે. આ સિવાય કદાચ બની શકે કે ખોટા ખેડૂત પ્રમાણપત્રને આધારે 140 નહીં પરંતુ 200, 250 કે 300 એકર પણ જમીનો ખરીદેલી હોઈ શકે. જે વ્યક્તિ ખેડૂત ખાતેદાર નથી એ ગુજરાતમાં ખેતીની જમીન ખરીદી શકતા નથી. એટલે જો આવી કોઈ બિન ખેડૂત વ્યક્તિએ જો ખેતીની જમીન ખરીદેલી હોય તો સરકારશ્રી એ પોતાના નામે કરાવી અને એ જમીનમાં સરકારશ્રી દાખલ કરાવી શકે છે અને એ વ્યક્તિને એ જમીન ગુમાવવાનો વારો આવે છે. પણ આ લોકોને ખોટા ખેડૂત ખાતેદાર બનવા હોય, જેથી રાબિયા બીબીના જે વારસદારો છે અંદાજિત 10 જણા છે કે જેમાં ખોટા રાબિયા બીબી કે જેમણે મારા અસીલ રાબિયા બીબી જે ઓરિજિનલ રાબિયા બીબી છે તેમના નામનું ખોટું ખેડૂત પ્રમાણપત્રનો ઉપયોગ કરેલો છે, તેવા 10 જણા જે રાબિયા બીબીના વારસો બતાવે છે પોતે, જેમાં છે અનવર મોહમ્મદ સિદ્દીક, ગાંચી યાસીન અબા મોહમ્મદ ગઢિયા, ગાંચી અકરીમ ઇબ્રાહિમ ગઢિયા, ગાંચી હારૂન ઉમર ગઢિયા, નજબાબાનુ સફરાજ વાઘ બકરીવાલાની વિધવા, આઈસાબાનુ સફરાજ વાઘ બકરીવાલા, જુનેદ સફરાજ વાઘ બકરીવાલા, આજમ સફરાજ વાઘ બકરીવાલા, આરિફ સફરાજ વાઘ બકરીવાલા, અફજલ સફરાજ વાઘ બકરીવાલા. આ જે રાબિયા બીબીના વારસદાર હોવાનું જણાવી અને 140 એકર જેટલી જમીનો ખરીદેલી છે. આ ઉપરાંત જ્યારે અમારા ધ્યાનમાં આવ્યું અને અમે આ અંગે એસપી સાહેબશ્રીમાં લેખિતમાં ફરિયાદ આપેલી છે કે અમારા નામનો ખોટો દુરુપયોગ કરેલો છે અને અમારા નામનું ખોટું ખેડૂત પ્રમાણપત્ર મેળવી અને ખોટા ખેડૂતો બનેલા છે, જેથી એસપી સાહેબમાં અમારે લેખિતમાં ફરિયાદ કરેલી છે. આ ઉપરાંત કલેક્ટર સાહેબમાં પણ લેખિતમાં રજૂઆતો છે કે આ જે ખોટા ખેડૂત ખાતેદારો બની સરકારશ્રી સાથે જે ફ્રોડ કરેલું છે, તો આ તમામ જમીનોને સરકારશ્રીના હસ્તે દાખલ કરવામાં આવે અને આવા ખોટા ખેડૂત ખાતેદાર જે બનેલા હોય તે અંગેની યોગ્ય તપાસ કરવામાં આવે. જો આવા 1-2 જણા આટલી 150 જેટલી એકર જમીન ખરીદી શકતા હોય તો આવા કેટલાય બધા લોકોને ખોટા ખેડૂત ખાતેદારો પણ આ લોકોએ બનાવેલા હશે. જો આની અંદર યોગ્ય અને ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવે તો આ સિવાયના ઘણા બધા જે એની ષડયંત્ર અને પડદા પાછળના જે ખેલાડીઓ છે તેનો પણ પર્દાફાશ થઈ શકે એમ છે. અને આ જે અલગ અલગ 140 એકર જે જમીનો મેં કીધી એ અંગેની અમારી વાંધા અરજી અને આ લેખિત ફરિયાદો જતાં આ લોકોએ
ઝડપથી આ તમામ જમીનોને બિનખેતી કરવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે કે જો એક વખત બિનખેતી થઈ જાય તો એના પાછળનું કોઈ ટાઇટલ ચેક કરવામાં ના આવે એવું એક ષડયંત્ર રચી અને ઝડપથી કે 30 થી 35 દિવસમાં બિનખેતી કરાવી અને પોતાનો ખેલ પાડવા માગે છે. પણ આ અંગે પણ અમે લેખિતમાં વધુ ફરિયાદ કરનાર છીએ. આ ઉપરાંત સરકારશ્રીમાં અમે મુખ્યમંત્રી, રેવન્યુ ડિપાર્ટમેન્ટ, મામલતદાર, કલેક્ટર સાહેબ, નાયબ કલેક્ટર તમામ જગ્યાએ પણ વધુને વધુ પુરાવા સાથેની ફરિયાદ આપીશું કે જેથી યોગ્ય તપાસ થાય અને ઊંડાણપૂર્વકની તપાસ થાય. ફક્ત આ એક નહીં, આ સિવાયની પણ જો કોઈ જમીનો એણે ખોટા પ્રમાણપત્રને આધારે ખરીદ કરેલી હોય તો તમામ જમીનો એ સરકારશ્રી હસ્તક થાય એટલે સરકારશ્રીને ખૂબ મોટી જમીનની પણ આવક થશે એવું અમારું માનવું છે. જેથી આ અંગેની યોગ્ય તપાસ અને ઊંડાણપૂર્વકની તપાસ એ અંગે અમારી લેખિત રજૂઆત છે. ભરૂચ એસઓજી પોલીસે કરજણ પોલીસ મથકમાં એનડીપીએસના એક્ટના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ભરૂચના નંદીલાવ રોડ ઉપરથી ઝડપી લીધો હતો. ભરૂચ એસઓજી પોલીસે કરજણ પોલીસ સ્ટેશનના એનડીપીએસના ગુનામાં વોન્ટેડ આરોપીને નંદેલાવ રોડ ખાતેથી ઝડપી પાડી ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસના હવાલે કર્યો છે. પ્રાપ્ત મળતી વિગતો મુજબ ભરૂચ એસઓજી પોલીસનો કાફલો એનડીપીએસ એક્ટના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવા માટે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ નરેશભાઈ અંબારામ નાઓને બાતમીદારથી બાતમી મળેલ કે કરજણ પોલીસ સ્ટેશનના નાર્કોટિક્સ, ડ્રગ્સ એન્ડ આઇકોટ્રોપિક સબસ્ટેન્સ એક્ટ 1985 ની કલમ 8C, 22B, 25 તેમજ 29 મુજબના ગુનામાં વોન્ટેડ આરોપી મુબારક ઉર્ફે શાહરૂખ દાઉદ મલેક નાઓ ભરૂચની જૂની આરટીઓ નંદેલાવ રોડ ખાતે ઉભો હોવાની માહિતી મળી હતી. જે માહિતીના આધારે તેને રેડ કરી ઝડપી પાડ્યો હતો. પોલીસે તેના નામઠામની ખાતરી કરી આરોપીને પકડી પાડી ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસના હવાલે કર્યો હતો. પોલીસે પકડી પાડેલા આરોપીના નામની યાદીમાં તેનું નામ મુબારક ઉર્ફે શાહરૂખ દાઉદ મલેક રહે B25 બુસા સોસાયટી, રિલીફ સ્ટીલની બાજુમાં, નંદેલાવ રોડ, ભરૂચ, મૂળ રહે દે ગામ, ઘંટી ફળિયું, ભરૂચ નાઓને પકડી પાડ્યો હતો. તો તેની સામે ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં પણ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ થયો છે. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે દહેજ બાયપાસ રોડ ઉપરથી ચોરીની બાઇક સાથે વાહન ચોરને ઝડપી લીધો હતો. ભરૂચ એલસીબી પોલીસે ભરૂચ દહેજ બાયપાસ રોડ પાસેથી ચોરાયેલ બજાજ પલ્સર બાઇકની ચોરીનો ભેદ ઉકેલી કાઢી ચોરીની મોટરસાયકલ સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો. પ્રાપ્ત મળતી વિગતો મુજબ ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસનો કાફલો મિલકત સંબંધી ગુનાઓ તથા વાહન ચોરીના વણશોધાયેલ ગુનાઓને શોધી કાઢવા માટે અલગ અલગ ટીમો બનાવી પેટ્રોલિંગમાં હતા. જે અરસામાં પોલીસને બાતમી મળી હતી કે એક ઇસમ બજાજ પલ્સર મોટરસાયકલ નંબર GJ06 FM 1582 લઈ આટાફેરા મારે છે અને તેની પાસેની મોટરસાયકલ શંકાસ્પદ જણાય છે. તે મુજબની ચોક્કસ બાતમીના આધારે એલસીબી ટીમે ભરૂચ દહેજ બાયપાસ રોડ પરથી ચોરીની મોટરસાયકલ સાથે એક આરોપીને ઝડપી પાડી તેના વિરુદ્ધ ક્રિમિનલ પ્રોસિજર કોડની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના હવાલે કરવામાં આવ્યો હતો. પોલીસે પકડી પાડેલ આરોપીમાં સલમાન હારૂન ટટ્ટુ પટેલ, હાલ રહે ઠાગિયા કોલોની, શેરપુરા, તાલુકા ભરૂચ, મૂળ રહે અલકાપુરી સોસાયટી, ગુજરાતી શાળા, વલણ
વલણ ગામ તાલુકા કરજણ નાઓને પકડી પાડ્યો હતો. તેમજ શહીદ મુસ્તાક પટેલ રહે ચિંતન બંગલોઝ જંબુસર રોડ ભરૂચ તેમજ આરીફ ગોરી પઠાણ રહે કંતારિયા ગામ ભરૂચ નાઓને વોન્ટેડ જાહેર કર્યા છે. પકડાયેલા આરોપી સામે ભરૂચ બી ડિવિઝનમાં તેમજ ભરૂચ શહેર એ ડિવિઝનમાં અને ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશન મળીને 5 અલગ અલગ ગુનાઓ પણ નોંધાયેલ છે. અંકલેશ્વર હાઈવે ઉપર સન્માન હોટલ નજીક કોઈ અજાણ્યા વાહન ચાલકે 2 પશુઓને અડફેટે લેતા તેઓના મોત નીપજ્યા હતા. અંકલેશ્વરમાંથી પસાર થતા નેશનલ હાઈવે ઉપર છાસવારે અકસ્માતની ઘટના ઘટતી હોય છે, જેમાં નેશનલ હાઈવે ઉપર પૂરપાટ ઝડપે દોડતા વાહનોની અડફેટે આવી જવાથી ક્યારેક રાહદારીઓના તો ક્યારેક પશુઓના મોત નીપજતા હોય છે. ત્યારે આજે અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 48 ઉપર આવેલ સન્માન હોટલ પાસે અજાણ્યા વાહનની અડફેટે 2 મૂંગા પશુઓના મોત નીપજ્યા હતા. 2 ભેંસના અજાણ્યા વાહનની ટક્કરે મોત નીપજ્યા હોવાની ઘટનાને લઈને હાઈવે ઉપર થોડા સમય માટે ટ્રાફિક જામ ના દ્રશ્ય સર્જાયા હતા. ઘટના અંગેની જાણ રાહદારીઓ અને વાહન ચાલકોને થતા જ તાત્કાલિક જાગૃત નાગરિકો દ્વારા જેસીબી ની મદદે મૃત્યુ પામેલ ભેંસોને રોડની સાઈડમાં ખસેડવામાં આવ્યા હતા. ભરૂચ પેરલ ફ્લો સ્ક્વોડની ટીમે અંકલેશ્વરના જીન ફળિયા વિસ્તારમાંથી આંખ ફરકનો જુગાર રમાડતી મહિલા અને એક જુગારીને ઝડપી લીધો હતો. ભરૂચ પેરોલ ફ્લો સ્ક્વોડની ટીમે અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં જીન ફળિયા પાસે આગ ફરકનો જુગાર રમતા એક મહિલા તથા એક ઈસમને ઝડપી પાડી 13,000 ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પ્રાપ્ત મળતી વિગતો મુજબ ભરૂચ પેરોલ ફ્લો સ્ક્વોડનો કાફલો અંકલેશ્વર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર શહેરના એસટી ડેપો પાસે જીન ફળિયા ખાતે રહેતા જયાબેન પ્રવીણભાઈ વસાવા જીન ફળિયા ખાતે કેટલાક ઈસમોને ભેગા કરી સત્તા બેટિંગના આંકડા લખી પૈસા વડે હાર જીતનો જુગાર રમી રમાડે છે. જે મળેલ બાતમી હકીકતના આધારે અંકલેશ્વરના જીન ફળિયા ખાતે આગ ફરકનો જુગાર અંગે રેડ કરી 2 ને ઝડપી પાડ્યા હતા. તેમની અંક ઝડતીમાંથી મળી આવેલ રોકડા તથા જુગાર સાહિત્ય મળીને કુલ 13,030 રૂપિયાના મુદ્દામાલ સાથે એક મહિલા તથા એક ઈસમને ઝડપી પાડી જુગાર ધારાની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરી બંનેને એ ડિવિઝન પોલીસના હવાલે કરાયા હતા. પોલીસે પકડી પાડેલ આરોપીમાં જયાબેન પ્રવીણભાઈ બાબુભાઈ વસાવા રહે જીન અંકલેશ્વર તેમજ ધર્મેશભાઈ રમણભાઈ વસાવા રહે જીનફળિયું અંકલેશ્વર નાઓને પકડી પાડ્યા હતા. લોકસભાની ચૂંટણી પહેલા જિલ્લામાં સરકારની જન યોજનાઓને માહિતી પહોંચાડવા માટે નીકળેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રા આમોદ શહેરમાં પહોંચી હતી. કેન્દ્ર સરકાર દ્વારા ભારતના છેવાડાના માનવી સુધી સરકારની વિવિધ યોજનાઓનો લાભ લોકો સુધી પહોંચી રહે અને દેશને કોઈ પણ નાગરિક સરકારની વિવિધ યોજનાઓથી વંચિત ન રહે તેમજ સરકારની વિવિધ યોજનાઓનો લાભ સીધો લોકોને મળી રહે તે હેતુસર ભ્રમણ કરી રહેલા ભારત સંકલ્પ યાત્રા આજે આમોદ ખાતે આવી પહોંચતા લોકો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું દીપ પ્રગટાઈથી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આમોદ ચામડિયા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ પ્રાર્થના તેમજ સ્વાગત ગીત રજૂ કરી મહેમાનોનું ભાવભીનું સ્વાગત કર્યું હતું. આમોદ નગરપાલિકાના પ્રાંગણમાં યોજાયેલ કાર્યક્રમ વેળાએ આમોદ જંબુસરના ધારાસભ્ય ડી.કે. સ્વામી સહિત પાલિકાના ઇન્ચાર્જ મુખ્ય અધિકારી પાલિકાના સદસ્ય અને આમોદના ભાજપના પ્રભારી અને ભરૂચ જિલ્લા ભાજપના મંત્રી નગરપાલિકા પ્રમુખ તથા ઉપપ્રમુખની નગરપાલિકાના સદસ્યો તથા ભાજપના અગ્રણીઓ ખાસ હાજર રહ્યા હતા. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે શહેર આખામાં રોડ રસ્તાની સમસ્યા છે. લોકોને આરોગ્ય સુવિધા મામલે પ્રશ્નો રહ્યા છે, પરંતુ વિકસિત ભારત સંકલ્પ યાત્રા શહેર ફરી રહી છે અને તે પણ ખાસ કરીને 2024ના ચૂંટણી પહેલા અને લોકો સુધી સરકારની જન યોજનાઓ લોકો સુધી પહોંચે તેવા ખાસ ધ્યેય સાથે પહોંચી રહી છે. ત્યારે લોકોએ પણ આ યોજનાઓ વિશે માહિતીગાર થવું જોઈએ અને યાત્રા અંગે પણ માહિતીગાર રહેવું જરૂરી છે. આજ રોજ આમોદ ખાતે વિકસિત ભારતનો રથ આવ્યો અને તમામ વર્ગના લોકોએ એનું ખૂબ સ્વાગત કર્યું. આવનાર 2047ની અંદર જે ભારત જે પ્રકારે પ્રગતિ કરી રહી છે અને 2047ની અંદર ભારત જ્યારે વિશ્વગુરુ બનવા જઈ રહ્યું છે ત્યારે આમોદની અંદર જે રથ આવ્યો એનું ભવ્ય સ્વાગત કરી અને આ આમોદની અંદર સારો એવો વિકાસ થાય અને યોજનાનો તમામ વર્ગના લોકોને લાભ મળે એવું સરસ સુંદર મજાનું આયોજન ત્યારે આમોદ નગરપાલિકાએ કર્યું છે. ત્યારે એ બદલ પણ હું આમોદ નગરપાલિકાને ખૂબ અભિનંદન પાઠવું છું. અસ્તુ ધન્યવાદ. વંદે માતરમ. ભારત માતા કી જય. ભરૂચ તાલુકાના નંદેવાડ ગામ ખાતે ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના અધ્યક્ષ સ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લામાં જનહિતલક્ષી યોજનાઓનો લાભથી એક પણ વ્યક્તિ વંચિત ન રહે તે માટે જાગૃતિ કેળવવા અને આ સંકલ્પ યાત્રા તમામ માટે મહત્વપૂર્ણ સોપાન બની રહે તે માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રા સમગ્ર ભરૂચ જિલ્લાના તમામ વિસ્તારોમાં 2024ની ચૂંટણી પહેલા પરિભ્રમણ કરી રહી છે, જેના ભાગરૂપે આજરોજ ભરૂચ તાલુકાના નંદેલાવ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી પહોંચી હતી. બાળાઓએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથ અને આમંત્રિત તમામ મહેમાનો કુમકુમના તિલક કરી ભાવભેર સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે નરેન્દ્ર મોદીનો રેકોર્ડ વિડીયો સંદેશ લોકોએ નિહાળ્યો હતો. આ કાર્યક્રમમાં શાળાની વિદ્યાર્થીઓએ ધરતી કરે પુકાર નાટક રજૂ કરી પ્રાકૃતિક ખેતીનું મહત્વ દર્શાવ્યું હતું. આ ઉપસ્થિત લાભાર્થીઓ એ મેરી કહાની મેરી જુબાની અન્વયે પોતાના અનુભવો રજૂ કર્યા હતા. આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને વિવિધ યોજના અંતર્ગત કીટ, મજૂરી પત્રો, ચેક અને સારું પ્રદર્શન કરનાર ખેલાડીઓને સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ પણ સરકારી સેવાઓનો લાભ ન લીધો હોય તેવા સાચા લાભાર્થીઓને સરકારની વિવિધ યોજનાઓનો લાભ આપવા લોકોને અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, તાલુકા પંચાયત પ્રમુખ કૌશિક પટેલ, ઉપપ્રમુખ રણજીતભાઈ, તાલુકા સભ્ય જયશ્રી વાંછાની, સરપંચ લક્ષ્મી ચૌહાણ, ઉપસરપંચ પ્રકાશ મેકવાણ, તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર તેમજ અન્ય પદાધિકારીઓ, લાભાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે 2024ની ચૂંટણી પહેલા જિલ્લાભરમાં પરિભ્રમણ કરી રહેલા વિકસિત ભારત સંકલ્પ યાત્રા જે માર્ગો પર નીકળી રહી છે ત્યાં માર્ગો પણ ગુણવત્તાયુક્ત અને સારા માર્ગો હોય તેનું પણ આ પરિભ્રમણ દરમિયાન નિરીક્ષણ થાય તેવી પણ લોકો આશા સેવી રહ્યા છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રા આજે નંદેલાવ ગામમાં છે. ખૂબ સુંદર કાર્યક્રમ, બહુ મોટી સંખ્યામાં ગ્રામજનોની હાજરીમાં કાર્યક્રમ પૂરો થયો છે. એક નાનું સ્વરૂપ સરકારનું આ કાર્યક્રમમાં વિવિધ સ્ટોલના માધ્યમથી ગ્રામજનોને સુવિધાનો લાભ કેવી રીતે મળે અને એના માટેનું માર્ગદર્શન પણ અહીંયાથી અપાઈ રહ્યું છે. ખૂબ ઉત્સાહભર્યા વાતાવરણમાં ગામના આગેવાનોની હાજરીમાં નરેન્દ્રભાઈ મોદીની જે ઈચ્છા છે એ પ્રમાણે સરકારની જે જનકલ્યાણકારી યોજનાઓ છે એનાથી આખા ગામમાં અત્યાર સુધી જે લાભાર્થીઓને લાભ મળ્યો છે અને હવે જે લાભાર્થી બાકી છે એ બધા સુધી લાભ પહોંચે એ માટેનું એક સુંદર કાર્યક્રમનું આયોજન થયું છે. સમગ્ર ગામ સંગઠિત થઈને પોતાના ગામના સાચા પાત્રતા ધરાવનાર લાભાર્થીને શોધીને આગામી સમયમાં ભારત સરકારની યોજનાનો લાભ એમને કેવી રીતે મળે અને એમનું જીવન ધોરણ ઊંચું આવે એવા ઉમદા હેતુ સાથે સુંદર વાતાવરણમાં નંદેલાવ ગામમાં કાર્યક્રમ સંપન્ન થવા ગયો છે. નર્મદા જિલ્લા એલસીબી પોલીસે 7 લાખ ઉપરાંતનો દારૂનો જથ્થો ચપ્પલ બનાવવાના મટીરીયલની આડમાં લઈ જતા ટેમ્પોને સાગબારાની ધનસેરા ચેકપોસ્ટ ખાતેથી ઝડપી લીધો હતો. 31ની પાર્ટીમાં દારૂની મહેફિલ કરાવવા માટે બુટલેગરો પણ સક્રિય બન્યા છે. તેમાં ખાસ કરીને બુટલેગરો આ દારૂનો જથ્થો પૂરો પાડવા માટે અત્યારથી જ દારૂ મંગાવી રાજ્યમાં ઘુસાડવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે. ત્યારે નર્મદા એલસીબી પોલીસે મહારાષ્ટ્ર ગુજરાત બોર્ડર પરથી પેરાગોન ચપ્પલ બનાવવાના મટીરીયલની આડમાં લવાતા લાખો રૂપિયાના દારૂના જથ્થા સાથે બેની અટકાયત કરી 14 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડર પર આવેલ સાગબારા તાલુકાના ધનસેરા ચેકપોસ્ટથી મહારાષ્ટ્ર તરફ ગુજરાત મહારાષ્ટ્ર સ્ટેટ હાઈવે ઉપર ઉમિયા હોટલની સામે રોડ પરથી આઈસર ટ્રકમાં ઇંગ્લિશ દારૂનો જથ્થા સાથે કુલ કિંમત ₹14.77 લાખના મુદ્દામાલ સાથે આઈસર ટ્રક ડ્રાઈવર તથા ક્લીનરને દારૂની હેરાફેરી કરતા ઝડપી પાડી દારૂનો મોટો જથ્થો નર્મદા એલસીબી પોલીસે હેરાફેરી થતા અટકાવ્યો હતો. 31મી ડિસેમ્બરના અનુસંધાને આંતરરાજ્ય દારૂની હેરાફેરી ઉપર વોચ તથા નાકાબંધી રાખી વધુમાં વધુ પ્રોહિબિશન કેસો કરવાની સૂચના અનુસંધાને જેબી ખાંભલા પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબીના માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમના માણસો પ્રોહિબિશન અંગે વોચ તપાસમાં હતા. જે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે એક આઈસર ટ્રક જેનો આરટીઓ રજિસ્ટ્રેશન નંબર MH14GD 1845 માં ઇંગ્લિશ દારૂ ભરી સાદા મહારાષ્ટ્ર તરફથી સાગબાડા દેડિયાપાડા તરફ થઈ સુરત જવાનો હોવાની ચોક્કસ માહિતી મળી હતી. એલસીબી સ્ટાફના માણસોએ બાતમી વાકેફ કરી સાગબારા ખાતેની ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડર ઉપર
નાકાબંધી કરી તલાશ કરતા બાતમીવાળો આઈસર ટ્રક આવતા તેને રોકી તપાસ કરતા પેરાગોન ચપ્પલ બનાવવાના મટીરીયલની આડમાં ઇંગ્લિશ દારૂનો મોટો જથ્થો લઈ જવાતો હોવાનું સામે આવ્યું હતું, જેમાં પોલીસે આઈસર ટેમ્પોમાં બોક્સમાં રહેલ દારૂની બોટલો નંગ 4176 જેની કિંમત ₹7,11,600 તથા આઈસર ટેમ્પો કિંમત ₹7 લાખ રોકડા રકમ અને અન્ય મુદ્દામાલ મળીને કુલ 14,77,440 નો મુદ્દામાલ સાથે આઈસર ચાલક શાહનવાઝ ગફૂર મિયા નકવા રહે નુરાની મસ્જિદ પાછળ ડોક્ટર ઝાકીર હુસેન નગર ગોવાંદી શિવાજીનગર બોમ્બે મહારાષ્ટ્ર તથા ટ્રકના ક્લીનર નિકુંજ અશોક શાહ રહે ટીબાના મોવાડા રોડ વાળું ફળિયું તાલુકા ગળતેશ્વર જિલ્લા ખેડા ને ઝડપી પાડતા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ સાથે ટીવી ભરૂચના સમાચારો પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.